અપાર રહસ્યો અને અલૌકિક શક્તિઓથી ઘેરાયેલો કૈલાશ પર્વત માનવજાત માટે એક એવો રહસ્યમય પર્વત છે જે માત્ર ભૂગોળીય સ્થાન નથી પણ ભક્તિ, શ્રદ્ધા અને આત્મબોધનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે અહીં સ્વયં ભગવાન શંકર મહાદેવ પોતાની આરાધના કરે છે અને યોગમાં લીન છે. કૈલાશ પર્વત તિબ્બતના યાક્સી પ્રદેશમાં આવેલો છે અને તેની ઊંચાઈ આશરે 6,638 મીટર છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ હોવા છતાં એવરેસ્ટ પર હજારો લોકો ચઢી ચૂક્યા છે, જ્યારે કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ માનવ પદચિહ્ન મૂકવાનું શક્ય થયું નથી. એટલું જ નહીં, એ પર્વતને સર કરવાની કોશિશ કરનાર અનેક પર્વતારોહકો અજાણી રીતે ગુમ પણ થઈ ગયા છે. જ્યારે 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન ચીને આ પર્વત વિસ્તારમાં કબજો કર્યો, ત્યારબાદ તેમણે પર્વત પર ચઢવાનો પ્રયાસ પણ કર્યો. 2001માં ચીની પર્વતારોહકોની એક ટીમે કૈલાશ પર ચઢવાની ઘોષણા કરી હતી, પણ જ્યારે તેઓ પર્વતના નજીક ગયા ત્યારે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. ભયંકર હિમવર્ષા, તોફાની પવન અને રસ્તો ભૂલાવતું દૃશ્ય, જેના કારણે તેઓ પાછા ફર્યા. પર્વત પાસે પહોંચતા ઘણા લોકો અજીબ તત્વોનો અનુભવ કરે છે. કેટલાક કહે છે કે ત્યાં તેમનું શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગ્યું, નાખૂન, વાળ ઝડપથી વધવા લાગ્યા, ઘડિયાળના વીજાણા બંધ થવા લાગ્યા અને દિશાઓ ભૂલાવા લાગી. નાસા અને રશિયન વૈજ્ઞાનિકોએ પણ કૈલાશ વિસ્તારમાં અલૌકિક ચુંબકીય અને કસોટીશીલ ઉર્જાનું નિરીક્ષણ કર્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે પર્વતની આસપાસ હંમેશા ઓમના સ્વર, ડમરૂના અવાજ અને અનોખી ધ્વનિ ગૂંજે છે, જેને વૈજ્ઞાનિક બરફના ગલનથી જોડે છે. પણ સાધુ સંતો અને તિબ્બતી ભિક્ષુઓ તેને દિવ્ય શક્તિઓનું સ્ફુરણ માને છે. કૈલાશ પર્વત 4 પવિત્ર નદીઓનું ઉત્પત્તિ સ્થળ છે: સિંધુ, બ્રહ્મપુત્ર, સતલુજ અને કર્ણાલી. તે પર્વતની આસપાસ આવેલો માનસરોવર પણ એવો જ આધ્યાત્મિક અનમોલ નદી સ્રોત છે, જ્યાં સ્નાન કરવાથી લોકો પોતાના અનેક જન્મના પાપોથી મુક્તિ મેળવે છે, એમ માનવામાં આવે છે. પર્વતની ગોળ આકારવાળી રચના, તેની શિખર તરફ તીવ્ર ઊંચાઈ અને ધ્રુવીય ગતિ દરેક દૃષ્ટિએ કૈલાશને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે અજોડ બનાવે છે. રશિયાના વૈજ્ઞાનિકો તો એ પણ કહે છે કે કૈલાશ પર્વત આપમેળે સર્જાયેલો નથી, પરંતુ એક પ્રકારનું વિશાળ પિરામિડ છે જે પૃથ્વી પર ઉર્જાના સંતુલન માટે રચાયેલું છે. કેટલાક તિબ્બતી ગ્રંથો અનુસાર કૈલાશ પર્વત જગતના 4 લોભી યોગિક અવસ્થાઓનું કેન્દ્રબિંદુ છે, જ્યાં માત્ર શારીરિક દ્રષ્ટિ નહીં પણ આધ્યાત્મિક અવસ્થાઓમાં પણ પરિવર્તન થવા લાગે છે. કૈલાશ યાત્રા કરનારા તીર્થયાત્રીઓ માટે 52 કિમીનું પરિક્રમણ જીવનનો સૌથી મહાન આધ્યાત્મિક અનુભવ ગણાય છે. એટલું બધું જાણવા છતાં આજે પણ કૈલાશ પર્વતને વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ રીતે સમજવું શક્ય નથી. જ્યાં શિવ રહે છે ત્યાં વિજ્ઞાન પણ મૌન થઈ જાય છે. આજના આધુનિક યુગમાં પણ કૈલાશ પર્વતનું રહસ્ય, તેની દૈવી ઊર્જા અને અદ્ભુત રચના માનવ જ્ઞાનની હદને પડકાર આપે છે.